હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામ દેવજીને આ નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગી ગયા છે બપોરના 12 અને ગઈકાલની નાઇટ આઉટ આપણી હોસ્પિટલમાં હતી વર્ષા માસીના જોડે. બહુ મજા આવી અને સારી ઊંઘ આવી, કંઈ વાંધો નહોતો આવ્યો ઊંઘમાં. એન્ડ બસ પ્રાર્થના વિદ્યાલયની સ્કૂલ આવે છે ખરી ને, ચલો ગામમાં પ્રાર્થનાની સ્કૂલ આવે છે. અરે સ્કૂલ નહીં, સોરી, શું બોલું છું, બસ આવે છે. અને સવારમાં 9 વાગે આવ્યા ઘરે, ઘરનું કામ પૂરું કર્યું અને હવે ખેતરે જવાનું છે ભાત આપવા. ભાત એટલે કે ટિફિન આપવા માટે. બસો ઉપર બસો, હું વાત છે. પાણી બાર આપણા ખ્યાત બસ હો, સૌથી પહેલાં ચાલુ કદાચ થયેલી હે આ મોડાસા પોણી 12. ખબર છે તને? ખબર નથી ખબર. એવું હતું. આજે કાવ્યાભાઈ ચલાવવાના છે, આપણી હિંમતે મરદા મદદ ખુદા કરી અને પાછળ બેસી જઈએ અને જઈ આવીએ આપવા. આપણે જમવાનું ઓલરેડી આજે બાકી છે. ચાલુ કરો તો બેસીએ. કરો જ ખરા સાહેબ. બળદગાડું આવી ગયું છે, પેટ્રોલ ના ખાયેલું છે. અને હું તું યાર કર ચાલુ. ના કરે, બન જ નહીં, બ્રેક દબાઈને કરાય. આવડે છે તને? તો પછી નહીં આવડતી તો હું ના બેહું. વેણાજી ટિફિન લીધું ને કંઈ જ ઘેર રહે ને આપણે બે તો જઈને પહોંચ્યું. ચલો નીચે જવા દે છે. હું નહીં આવડે, આપણે બે તે દિવસ જતો ને તો જવાનું. કાવ્ય યાર ચાલુ છે. બીજુભાઈ બે જશું. રામ રામ. ખેતરે અને ખેતરે જઈને મળીએ. બાબા ત્યાં છે એટલે એમને આપવાનું છે ટિફિન. ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. મમ્મીને ગયા છે મોડા છે એટલે ઘરે પણ કોઈ નથી, તો ફટાફટ ઘરે પણ આવવું પડશે. દૂર. કેમ છો માસા? હા ઓડી લ્યો. હા મસ્ત કોમેડી કરી હો. જો આ કોનું માસા કરી દીધો બંધ કરી દીધો. મારો વિશ્વાસ. પેલા માસી મીટિંગમાં ગયા છે ને માસાને આવી બન્યું છે. ચલો બાબાનું ટ્રેક્ટર આપણને દેખાઈ ગયું છે. તો કાવ્યાભાઈ તો પહોંચી ગયા છે એક્ટિવા લઈને. આપણે જઈએ. બાબા કેટલા વાગ્યા ના આવ્યા હતા ખેતરમાં ટ્રેક્ટર લઈને? 7:45 ચાલુ કરી તો મોતીપુરા 7:45 વાગે. તને ઘેર નહીં આયા? મોતીપુરા 2 ખાલો પતાયો. ઈશ્વરભાઈ નામાં આવ્યો. ઈશ્વરભાઈ નામાં 10 વાગે ચાલુ કર્યું. પછી ઈશ્વરભાઈ ચા લઈને આવ્યા તો 5 મિનિટ રેસ્ટ કર્યો, ચા પીધો. ચા પીને ચાલુ કર્યું તો એક ટેલર પડ્યું, બાકીનું ભૂઈ નાખ્યું. અત્યારે હા એ ઢગલા દેખાય. અત્યારે ઈશ્વરભાઈ વિચારમાં પડ્યા છે શું કરું મારામાં. ઘેર દાડિયાનું ભાત. હા હો હું લેવા ક્યાં છે? હું લેવા ક્યાં છે? તમે પોણી લાયા હતા ક્યારથી? ના પોણી નતા લાયા. પીવાનું કીધું તમે ના લેતા હોત. ખાવાનું તમે જ ખાઈ લો. જીવનમાં હેડવાનું ભાઈ. ઈશ્વરભાઈ કાવ્યાભાઈ કેવું લાગ્યું તમને અમદાવાદમાં બધું જોવા મળે? આપણે તે દિવસ તો જેસીબી જોડે મૂક્યું હતું એક્ટિવા, અહીંથી ફરતો ત્યાં જ હતો હે ને. એ ખેતર તો આટલા જ નહીં દેખાતું, પણ ભૂલો પડે તો આપણે યાદ છે ને, આપણે ભૂલો પડે તો યાદ છે. આમ તો ના ભૂલું પડે, મારી ઘડી એને ભૂલું પડાતું હોય તો હા હું તબેલો છે ને એટલા બધા દૂર એ બો નારિયો આવ્યો તો મહેન્દ્ર મામાને તબેલો આવી છે. પડી ખબર તો પડી. જો આમાં કાળી માતાજીનું મંદિર દેખાય છે, જોયું તે?
ધજા દેખાય પણ એક વસ્તુ જોઈ બાપા મંદિર જેમ જેમ મોટું બને છે ને એમ ડુંગરો બેસતો હોય ને એમ લાગે છે હા મંદિર મોટું થાય મંદિર ડુંગરો નાનો લાગે ડુંગરો ખાસો એમાં મરાડિયાથી તો એકદમ બેસ જેલો લાગે છે તો જોયું તો નોટિસ કરી દો ખેડૂતોનું જીવન જુઓ બાપા બે ક્યાં ખેતરમાં બાપા પણ ખેતરમાં ખાવાની મજા આવે ખેતરમાં ખાવાની એવી મજા આવે ને હા એવું ખેતરમાં ખાવાની મજા આવે હા ખાવું તારે ના વાર ઘેર જઈને ખાવાનું જ બાકી જ છે ખાવાનું આપણે રોટલી નહીં ખાતા ને કેવી મજા ને પેલા તમને યાદ છે દાળ બાટી લઈને આવ્યા તો અમે ઘી ગોળ છે અંદર 90% ગોળ નથી 90% એવું જ લાગે છે પણ પાણી વગર બેઠા છું બાબા એ મને દુઃખ છે પાણી તો ઘણું છે પણ મોટર ચાલુ કરી દેવું ને જો આ ઘી આવી છે ઘી આવી છે જોજો હા ઘી આવી જો ઘરનું એમને ના થાય ને ઘી ખાવું પડે દેશી ઘી છે દેશી ઘી ઘરનું હા મજા જ અલગ છે ને કેવા લીમડાના છાંયડે ઠંડો ઠંડો પવન આવે બિચારા બળદે આટલા ઉભા છે હે અરવિંદભાઈ ના બળદિયા છે કોના છે અરવિંદભાઈ હીરાભાઈ અરવિંદભાઈ હીરાભાઈ હા કોનું માસાના ભાઈ તે આટલા કૂવો છે જોઈએ આપણે અંદર પાણીનું કેમ બીક તો લાગે છે પાણી ઘણું દૂર છે મોટર ચાલુ કરવાની બાબા મારે તો નહીં પીવું હું તો જાઉં છું ઘેર પણ તમારા ડબ્બામાં ભરી લે હોય ને પછી કઈ રીતે પીશું કશા ડબલું ગેલણિયું સારું તાણ ટિફિન તો હજી લેતા સારું હેડો અમે જઈએ હા ચલો બાબા ખાવા બેઠા છે એમને ઓર્ડર છે રારા કટિંગનો પપ્પાનો તો ગુરુવાર છે ઉપવાસ છે ચા મોકલાવીશ મારા પપ્પાનું એવું જ શિડ્યુલ છે હમણાંથી મેં પપ્પાને ક્યારે જોયા હતા પરમ દિવસ જોયા હતા આઈથી ખરેખર મેં એક ઘરમાં રહું છું ને ત્યારે મેં પરમ દિવસ જોયા હતા કારણ કે કાલે સવારે વહેલા બા જતા રહ્યા ટ્રેક્ટર લઈને પછી હું એ 10 વાગે 10:30 11 વાગે મોડાસા જતી રહી બપોરે એ ઘેર નહોતા આવ્યા ખાવા માટે પણ હું ઘરે હતી તો નહીં જ અને કાલે સાંજે હું ઘરે આવી હતી નાહવા અને જમવા માટે ત્યારે પપ્પા ઘેર નહોતા પછી હું પાછી મોડાસા જતી રહી એમાં ઊંઘવા આવ્યા છે ખબર નથી સવારે હું 9 વાગે આવી ત્યારે એ બાજુ જતા રહ્યા બપોરે ફોન આવ્યો હમણાં થોડી વાર 11 વાગે પહેલાં ઉપવાસ છે તો ચા મોકલાવા એટલે એક ઘરમાં રહેતા હોય ને તો શિડ્યુલ એવું થઈ જશે ને કે જોવાય ના મળે એવું બધું છે અત્યારે ઓ ફાઇનલી કોનું માસા દેખાય જુઓ હા એ ગભરાઈ જાય છે કે મને તું કામ કરતો ના લે એમ વિડીયોમાં કાવ્ય ભાઈ પેલા ભાઈ ઈશ્વર કાકાને મૂકવા ગયા છે ને આવા ત્યાં સુધી આપણે આટલે ચાલીને પહોંચી જઈએ તડકો લાગે છે ચાલો ભાઈ બપોરના વાગી ગયા છે 3:30 અને થોડી ઘણી નાની મોટી ઊંઘ લઈ લીધી છે મમ્મીને પણ મોડાસાથી આવી ગયા હતા તો હવે આપણે જવું છે પપ્પાને શેરડીનો રસ આપવા માટે એમ શેક ના કર કાવ્યને બંને તો આ વખતે મારે ચલાવવાની છે એક્ટિવા પછી એ પણ રિટર્નમાં હું જ લઈને આવી હતી આજે તો કદાચ એવું જ છે કે આખો દિવસ ખેતરોમાં પણ કંઈ નહીં ફટાફટ જઈએ કારણ કે એમનો ઉપવાસ છે એટલે અને અત્યારે ખાસ ધ્યાન રાખવું પડે કે ડિહાઇડ્રેશન ન થાય શું કેવું કાઉ ये हमारा काऊ है ગોળ ગોળ ફરતા ફરતા છેવટે પપ્પા જોડે આવી ગયા હે કાવ્ય કેટલું બધું કયો થઈને અમે એક્ટિવા લઈને આવ્યા છે કેવા કેવા રસ્તામાં થઈને બોલો સામે તો છે કતાન ત્યાંથી ગોળ ફરતા 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 પપ્પા જોડે આવી ગયા છીએ મોટો ઉંદર બતાવજો જો લે એ અંદર જતો રહ્યો અંદર સ્પેશિયલ ઠંડુ કરીને લાવ્યો છીએ ગ્લાસે લાવ્યો હતો તો ઉપવાસ હતો ને એટલું રેડિયન અરે આવી પોણીનો બાપ આવ્યો આજનો વ્લોગ આમ જ પૂરો થયો છે એવું હો આ શેરડીનો રસ લઈને તમે આયા ને
એ દેખો પીએ છે. હા જો હવાલી બાબાને ટિફિન હાલવા જો. બનાવતા જ રહો તમે. હા બનાવશે ને તમારો સપોર્ટ હે તો બનાવ્યું નકર નહીં બનો. જો ગરમીમાં છે ને ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ વધારે હોય એટલે અમે શેરડીનો રસ લઈને આવ્યા હતા પપ્પા માટે. તો હા આવજો. એમને એવું કીધું વિડીયો બનાવવાના અમે બધા જોઈએ છીએ. જો આવા એકાદ બે જણા પણ મળી જાય ને શું કેવું કાવ્ય હે તો વિડીયો બનાવવાની મજા આવે. જુસ્સો વધી જાય કે ના સારું કોઈક તો જોવે છે એમ થઈ જાય એટલે મજા આવી. કારણ કે એમને કીધું અમે સબસ્ક્રાઈબ કર્યું છે ના કંઈક આવા ના કીધું એટલે હવે ફટાફટ જઈએ ઘેર. ફટાફટ તો નહીં જવાય કારણ કે રસ્તો બહુ ખરાબ છે એટલે ધીરે ધીરે જ જવાના. ખરાબ ઇટ મીન્સ કે કાંકરા છે ને તો એક્ટિવા કાંકરામાં ન દોરાવાય. બાઇક હોય તો એક સમય માટે ચાલી જાય. हमारी राम प्यारी को लेके रिमोट वाली एक्टिवा अला चालू थी बंद थी. अच्छा चालू થઈ ગઈ. ચલો કાવા ભાઈ બેસ જાવ તાન મારો મોબાઈલ સંભાળો તમે. એ પપ્પા તો જાય તેરી આ ખેતરમાંથી પેલા ખેતરમાં હે ખેતરે જઈને આવ્યા અને ઘરનું થોડું ઘણું કામ પૂરું કર્યું એટલામાં તો 6 વાગી ગયા છે. બસ 6 વાગવામાં 10 મિનિટની વાત છે એટલે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ જેથી કરીને ફટાફટ એડિટ થઈ જાય. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.